ગઈકાલે આપણે વાત કરી હતી એમનું નિષ્કામી વર્તમાન એ જબરજસ્ત છે. આટલી મોટી સંસ્થાનું સંચાલન કરવા છતાં પણ પોતાના નામે 50 પૈસા પણ ન હોય, આ નિર્લોભી વર્તમાન કેટલું સિરમોડ હશે એમના જીવનની અંદર. નિસ્નેહી વર્તમાન. પ્રમુખ સ્વામી મહારાજે મિડલ ઇસ્ટના એક ધનાઢ્ય વ્યક્તિ એમની પાસે આવ્યા હતા અને બાપાને અટલાદરામાં કીધું કે સ્વામી, જો તમે કહેતા હોય ને તો આખું શિખરબદ્ધ મંદિર હું ચાણસદની અંદર ઊભું કરી આપું. એ કે સ્વામી, તમારું જન્મસ્થાન છે તો મારે આ સેવા કરવી છે. સ્વામી કે આ જ મારું સ્થાન છે, બીજા કોઈ સ્થાન નથી. અટલાદરાને પોતાનું સ્થાન કહી દીધું. સ્વામીને કોઈ પોતાના દેશની વાસના, પોતાના ગામની પણ ઈચ્છા નહીં, જવાની પણ. ગઈકાલે આપણે વાત કરી હતી કે 2007માં તો પ્રમુખ સ્વામી મહારાજને આજીજી વિનંતી કરી કે સ્વામી, ચાણસદમાં પ્રતિષ્ઠા છે, તમે એકવાર ખાલી આરતી ઉતારવા માટે આવો. અને પ્રમુખ સ્વામી મહારાજે સ્પષ્ટ ના પાડી દીધી. સેવકો બધાને મોકલ્યા. નારાયણ સ્વામી એક બાપા સાથે રોકાયા હતા, બાકી બધા સેવકોને મોકલ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજ ન આવ્યા તો ન જ આવ્યા. મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે વડનું ઝાડ અને થોરનું ઝાડ કેવું છે કે વગર પાણીએ લીલા લે. એમ મહારાજ કે સંબંધીનું હેત છે ને દૂર રહ્યા પણ પાલવ્યા કરે. પણ આજે આ ગુણાતીતની જોક આપણને જુદી દેખાય, કોઈના માટે સ્નેહ લાગણી નથી. નિસ્નેહી વર્તમાન. એમના સગા સંબંધી માટે કોઈ સ્નેહ નહીં. એમના માતુશ્રી અટલાદરાની અંદર આવે, એમના બેન અટલાદરાની અંદર આવે ઉત્સવમાં, અને વ્યવસ્થા ન સચવાય. બાપાને કહ્યું સ્વામી, આ વ્યવસ્થા નથી સચવાઈ. સ્વામી કે સમયમાં તો બધાનું થાય એ પ્રમાણે વ્યવસ્થા થાય. કોઈ એવું પણ નહીં કે ઈશારામાં કેવું, સમસામાં કેવું, લેશ માત્ર કોઈ પ્રત્યે સ્નેહનો ભાવ એમના જીવનની અંદર નહોતો દેખાતો. તો નિસ્નેહી વર્તમાનની અંદર એકલા હતા. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનની અંદર નિસ્વાર્થી વર્તમાન કેટલું જબરજસ્ત દેખાય છે. ક્યારેય કોઈ ફરિયાદ નહીં, કોઈ ફરમાઈશ નહીં. ઘણી વાર છે ને આપણે એકબીજાના સહવાસની અંદર રહીએ છીએ ત્યારે એકબીજાના સ્વાદને ઓળખતા નહીં, પ્રકૃતિને ઓળખતા થઈ જઈએ છીએ. તમારા ઘરવાળાને અમુક ટાઈમ પછી ખબર પડી જાય કે આપને આ પ્રકારના શાકભાજી ભાવે છે ને આ વસ્તુ નથી ભાવતી. અને જો એમાંય ન ભાવતી વસ્તુ બને તો તમારો જે પિત્તો છટકે અને જે ચોટલી ખીતો થાય, એટલે એ સમજી જ જાય કે આના કરતા પહેલેથી આ ન બનાવવું એ સારું. કેમ ભેગા રહ્યા, ખબર પડી ગઈ કઈ વસ્તુ વધારે ભાવે છે, કઈ વસ્તુ નથી ભાવતી. પ્રમુખ સ્વામી મહારાજ માટે ક્યારેય કોઈ નક્કી નહોતું કરી શક્યું. જાપાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને સેવક સંતે શીરાની અંદર ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું હતું, તોય પ્રમુખ સ્વામી મહારાજ જમી ગયા, એક શબ્દ પણ બોલ્યા નથી. વિવેક સાગર સ્વામી ઘણી વાર આ પ્રસંગ કહે છે. મહંત સ્વામી મહારાજને આપણે જોઈએ છીએ કેવું જમે છે, ફીકું સાવ. આટલા વર્ષોથી હવે એમને સ્વાદમાં નથી ખબર પડતી એવું નહીં, એમને ભાવે જ છે, બધું ગમે જ છે, પણ ઘરેડ પાડી દીધી આ રીતની. તો વર્ષોથી એક જ ધાર્યું, એક જ રીતની અંદર ભોજન લે છે, અને પાછું કોઈ ચેન્જ ન મળે તો પણ સંતોએ કીધું સ્વામી, તમને ઈચ્છા ના થાય કે અન્નકૂટ આટલો મોટો ધરાયેલો હતો કે આજે આ વાનગી ખાવી છે, આ વાનગી. સ્વામી કેવો સંકલ્પ જ ના થાય. તો કેટલા ઇન્દ્રિય જીત છે એમને લેશ માત્ર. ઘણી વાર જો આપણે અન્નકૂટ ધરાવવા માટે જઈએ તો પહેલા શું કરીએ, મારા ઘરની આઈટમ ક્યાં છે, પછી બીજો વિચાર શું કરીએ કે આજે તો આ દબાવવું છે બરાબર, જે આ ડીશ ઉતરે પહેલી આ વસ્તુ લેવી. ભગવાન તો જમવા માટે જમ્યા કરતો એક બાજુ, અને આપણા મનની અંદર આ સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરતા. વિચારો માણસ રોકી નથી શકતા. ભગવાન અને સંતને આ ગુણાતીત સંતોની રીત આપણને અનોખી દેખે ને વિચાર સુદ્ધા નથી આવતો. ગમે તેટલા પદાર્થો એમની નજર પાસેથી પસાર થઈ જતા હોય તેમ છતાં. તો નિસ્વાર્થી વર્તમાનની અંદર એકતા છે. નિર્માની વર્તમાન તો જાણે એમની મોનોપોલી હોય ને એવું લાગે. સર્વમંગલ સ્વામી ઘણી વાર સભાની અંદર કહે છે કે કેટલાકને કંઈક ખાવાની ટેવ પડે, કેટલાકને ઊંઘવાની ટેવ પડે, કેટલાકને બહુ બોલબોલ કરવાની ટેવ હોય. પ્રમુખ સ્વામી મહારાજને હાથ જોડવાની ટેવ પડી ગઈ છે. મહંત સ્વામી મહારાજને પણ આપણે જોઈએ છે કે હરિભક્તોની વચ્ચે ના હોય, ખાલી ભોજન દર્શનમાં તો ગણ્યા ગાંઠ્યા સંતો પહેલા બેસતા હતા, અને એ વખતે પણ હાથ જોડે. અરે અત્યારે તો ભોજન દર્શન એ સંતો નથી, પણ સેવકો પાસે આવ્યા હોય ને તો એ હાથ જોડે.
અહીંયા મહંત સ્વામી મહારાજ સ્ટેજ ઉપરથી રાજકોટમાં એકવાર અહીંયા પૂજા કર્યા પછી મહંત સ્વામી મહારાજે હાથ જોડવાની શરૂઆત કરીને તો 11 મિનિટ હાથ જોડ્યા હતા બધા. સુરતની અંદર એકવાર હાથ જોડ્યા તો લગભગ 16 મિનિટ સુધી હાથ જોડ્યા હતા. તો કેટલાક શું કે આટલી વાર તો 2 વાર પૂજા પૂરી થઈ જાય જુવાન માણસને. અને મહંત સ્વામી મહારાજ 16 મિનિટ સુધી બધાને એક એકને હાથ જોડી પગે લાગે છે. એકવાર મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી તમે કેવી રીતે? મહંત સ્વામી મહારાજ કે હું આડી લાઈનમાં બધાને લેતો જાઉં ને એક એકને પગે લાગતો હોઉં ને એ રીતે હું બધાના દર્શન કરું છું. તો આપણને એક વિશેષતા પુરુષોની દેખાય, એમને નમવામાં મજા આવે છે, આનંદ આવે છે. ક્યારેય કોઈ માનની અપેક્ષા નથી. અક્ષરધામ જેવું સંકુલ બનાવે છતાં પણ માનની સ્પૃહા નહીં. ગુજરાતના લેખક અહીંયા આપણા ગોંડલના જેને બહુ વર્ષો સુધી એમણે બધા લેખ લખ્યા છે, હજી પણ ઘણા બધા લેખ લખે છે. અક્ષરધામનું વર્ણન કરતો આખો અદ્ભુત લેખ લખ્યો હતો, પણ ભગવાનનું કરવું શરત ચૂકથી અક્ષરધામના સર્જક પ્રમુખ સ્વામીનું નામ જ ભૂલી ગયા લખવાનું. તેમણે ફોન જોડ્યો અને બાપાને કીધું સ્વામી મારે તમારી માફી માંગવી છે. બાપા કે શું થયું? એ કે સ્વામી મને અત્યંત ખરખરો થાય છે કે આખો લેખ મેં અદ્ભુત અક્ષરધામ વિષયક લખ્યો, પણ અક્ષરધામના સર્જક પ્રમુખ સ્વામીનું નામ લખવાનું જ ભૂલી ગયો છું. બાપા કે આપણે અક્ષરધામનું વર્ણન કર્યું એમાં બધાનું આવી ગયું, આપણે કઈ નામની એવી જરૂરિયાત નથી. તો એમને પોતાના નામ ન આવે તો પણ લેશ માત્ર એમને પોતાની ઈચ્છા નહોતી. 1994ના વર્ષની દિવસે પ્રમુખ સ્વામી મહારાજે જન્મ જયંતિ ઉજવાઈ હતી મહેસાણાની અંદર, અને એ વખતે 90,000 હરિભક્તો પહેલી વાર જન્મ જયંતિમાં ભેગા થયા હતા. અને એ દિવસે પ્રતિષ્ઠાનો પણ માહોલ હતો. અને સાંઈ બાપા પછી સભા પૂરી કરી રાત્રે રૂમની અંદર બિરાજમાન હતા, પત્ર લેખન કરવા માટે બેઠા. સ્વામી બાપાએ પૂછ્યું કે આજે કઈ તારીખ છે? પોતાના જન્મદિનની તારીખ કોઈ ભૂલી જાય? પ્રમુખ સ્વામી મહારાજે સામેથી પૂછ્યું કે આજે કઈ તારીખ છે? સંતોએ કીધું સ્વામી 7મી ડિસેમ્બર છે. તિથિ પ્રમાણેની તારીખ હતી એટલે એ તારીખ જણાવી. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે સંતોએ પૂછ્યું સ્વામી તમે તારીખ પોતાની ભૂલી ગયા? સ્વામી કે આમાં યાદ રાખવા જેવું શું છે? ઘણીવાર આપણે છે ને જન્મ દિવસે આગલી રાત્રે રાહ જોતા હોય છે કે પહેલો 12 વાગે કોણ મને ફોન કરે છે, કોણ મને પહેલું વિશ કરે છે. એને મારા માટે હેત વધારે છે, પ્રેમ વધારે છે, લાગણી વધારે છે. રાત્રે 12 વાગે કેક લઈ આવે અને કેક કાપવાની પ્રવૃત્તિ થાય તો આપણે એને આપણા માટે પ્રેમ છે, લાગણી છે એવું માનીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને પોતાની જન્મ તારીખ જ ભૂલાઈ ગઈ. હવે એમની યાદ શક્તિ ઉંમર લઈને ઓછી થઈ ગઈ છે એવું નહોતું, એમને બધી ખબર પડે છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ પાસે નિમિષ નામનો યુવક આવ્યો તો સાંઈ બાપાને પૂછ્યું કે સ્વામી તમે મારું નામ જાણો છો? સ્વામી કે હા નિમેશ. સ્વામી કે તારું નહીં તારી હાથ પેઢીનું નામ જાણું. જેમ કરીને બાપા બોલવા માંડ્યા. સ્વામી કે તારા બાપુજી નામ રમેશભાઈ, એના બાપુજી નામ ભૈલાલભાઈ, એના બાપુજી નામ ચતુરભાઈ, એના બાપુજી નામ શામળભાઈ, અને આ બધા નામ બોલ્યા. પેલો તો આમ ગોળી આંખે જોયા જ કરે સ્વામી તમને બધું યાદ છે? સ્વામી કે હજી ઉભો રે. ચતુરભાઈ 5 દીકરા. સ્વામી કે સોનો, હીરો, હાથી, ચૂની અને છોટો, આ 5 દીકરા એને હતા. અને તારા પપ્પાને 3 ભાઈ, એમ કરીને એને 3 ભાઈના નામ કહી દીધા. પેલો યુવક આભો બની ગયો કે સ્વામી તમને આ ઉંમરે આટલું બધું યાદ છે? તો એક હરિભક્ત સાથે ઓતપ્રોત થઈ ગયા. તેમને યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે એવું નથી, પણ એમનું નિર્માની પણ એમણે આવા દિવસોને અવોઇડ કર્યા, યાદ નથી કર્યા. તો એમના જીવનની અંદર આપણને એક વિશેષતા દેખાય છે. અક્ષરદ્વારથી નગરના કેન્દ્રસમા અક્ષર મંદિર સુધી પહોંચવા માટે 200 બાય 1000 ફૂટનો આકર્ષક અક્ષરપથ હતો. વિવિધ રંગી આરસના પાષાણ ખંડોથી સજાવેલી બંને કોરવાળા આ અક્ષરપથ પર વિવિધ પર્ણ પુષ્પથી ઝૂમતા છોડવા અને નાના નાના દીપ સ્તંભો પર મૂકેલી લંબચોરસ છત્રીમાંથી પ્રકાશિત થતા દ્વિશતાબ્દીના અક્ષરો દિવસે અને રાત્રે અનેરી શોભા ધરતા. આ અક્ષરપથ પર ઉત્સવમાં મહાલવા નીકળેલા પૂરજનોના અર્ધશિલ્પ એવા સુંદર હતા કે એટલું જ જોવા માટે લોકો ભેગા થઈ શકત. ઉત્સવ્યાની આ પેનલના હાથી, ઘોડા, ઊંટ, રથ, મ્યાનો વગેરે જેને જે સાધન મળ્યું તે લઈને તેઓ નીકળી પડેલા. કોઈ ભજનના ભાવમાં હતું તો કોઈ અહોભાવમાં, પણ તે સૌમાં ઉત્સવે જવાનો હર્ષ છલકાતો હતો. આ જોઈને મુલાકાતીઓમાં પણ શ્રીજીના આ સમયમાં આવ્યાનો આનંદ ઉભરાઈ જતો. એ આનંદ ઉર્મિઓ પર દિવ્યતા ઢોળવા ઉભેલા શ્રી નલકંઠ વર્ણિ અક્ષરપથ પર શોભતા ફુવારાની હારમાં વચ્ચે તપ મુદ્રામાં ઉભેલા તેઓના શિરે ચારેકોરથી જલધારાઓ વરસી રહેલી.
તે દ્વારા ભીતરથી ભીંજાતો દર્શનાર્થી અક્ષરપથ પર આગળ વધતા દર્શન પામતો સંસ્થાના પ્રતીક સમી અક્ષરદેવીના અને તેની સમીપમાં જ રચાયેલી મંત્ર વેદિકાના 2,22,22,222 સ્વામિનારાયણ મંત્રોથી અંકિત મંત્ર પથ્થીઓ સમાવીને ભૂમિના તેજ વધારનારી આ મંત્ર વેદિકાની જમણી બાજુએ વચનામૃત, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી અને ચરિત્ર ગ્રંથોના અખંડ પાઠથી ગુંજતી પર્ણકુટીરો જગતના ઘોંઘાટને સમાવી બ્રહ્મનાદ ગજાવતી. આ અક્ષરપથ પૂરો થતાં જ સામેના પર્વત પોતરા પર ભગવાનના ભવન સમૂહ 65 ફૂટ ઊંચું અને 3,378 ચોરસ ફૂટનું અક્ષર મંદિર શોભાતું. રજે રજમાં ઠાંસી ઠાંસીને કલા ભરેલું આ મંદિર પોતાના હૃદયમાં શ્રીજી મહારાજની 20 ફૂટ ઊંચી પ્રતિમા પધરાવીને ઉભેલું. વાંસ નેતરના ઝૂલતા ઝુમ્મરો ધરાવતા આ મંદિરમાં મુલાકાતીઓ દ્વારા થતો ઘંટારવ આઠે પહોર ગુંજતો રહેતો. સવાર સાંજે આરતીના અર્ધ્ય પણ અપાતા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તો અખંડ ચાલતી. સાયંકાળે અનેક દીવાઓથી આ મંદિર ઝગમગી ઉઠતું. અક્ષરપથની ડાબી બાજુએ વિવિધ જીવન ઉપયોગી વસ્તુઓના વિક્રય કેન્દ્રો ધરાવતું 72,000 ચોરસ ફૂટમાં પથરાયેલું વ્યવસાયિક નગર પોતાની મધ્યમાં રામ પંચાયતનને સમાવી ધમધમતું. તેની સમીપમાં જ હરિદર્શન પર દર્શનમાં પધારવાનું નિમંત્રણ આપતો 55 બાય 35 ફૂટનો ગગનચુંબી ગોપુરમ પણ નયનાભિરામ જણાતો. 90,000 ચોરસ ફૂટના વિસ્તારો આરક્ષિત કરીને ઉભેલી હરિદર્શનની સોહામી પ્રદર્શન સૃષ્ટિમાં વૈદિક કાળથી શરૂ થયેલી સંસ્કૃતિ ધારા, રામાયણ, મહાભારત વગેરેના ઓવારેથી વહેતી ભગવાન સ્વામિનારાયણ દ્વારા કેવી રીતે વેગ અને વિસ્તારને પામી તેની ઝાંખી હતી.